સુરતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જેમાં જહાંગીરપુરા, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આ વખતે જે ચોમાસું છે, નૈઋત્યનું ચોમાસું 11 જૂને ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હતું। આ વખતે ચોમાસું વહેલું છે। હવામાન વિભાગ દ્વારા પણ એ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ એ સિસ્ટમ નબળી પડી ગઈ, ચોમાસું નબળું પડી ગયું, જેના કારણે ગુજરાતમાં જોઈએ તેટલો વરસાદ નથી જોવા મળ્યો। હવામાન વિભાગ દ્વારા 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે વાવણી લાયક અને ધમાકેદાર વરસાદ માટે હજુ પણ લોકોએ રાહ જોવી પડશે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છે। સુરતમાં પણ અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે વરસાદે જે રીતે વિરામ લીધો હતો, વાતાવરણમાં બફારાનું પ્રમાણ એટલું જ વધ્યું હતું। આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ સુરતી લાલાઓમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરત રિંગ રોડ ખાતેના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। નોકરિયાત વર્ગ અને જે સ્કૂલે જતા જે બાળકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો સુરતના કતારગામ, વેડ રોડ, અમરોલી, ચોક બજાર સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ પણ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે કાર ચાલકો છે તે પોતાની હેડલાઇટ શરૂ રાખીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। ખાસ કરીને સુરતના અઠવા ગેટ આરટીઓ ખાતે હાલ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો જે ઊભો પાક છે તે ઊભો પાકને સૌથી વધુ નુકસાન જવા પામ્યું છે, કારણ કે ધોધમાર વરસાદના કારણે ઊભો પાક જે છે તે ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો હાલમાં શેરડી તેમજ ડાંગર સહિતનો જે પાક છે તેની વાવણીનો સમય થઈ ગયો છે। વાવણી માટે જે પૂરતું જે પાણી છે તે પાણી મળી રહેતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।